નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ કાછડિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અમરેલી. ખાસ ખેડૂતોના પ્રશ્નો આવવાના ચાલુ થયા છે કે ભાઈ ઘઉંની અંદર છે ગાભમારાની ઈયળ આવે છે, અને ઘણી ફિલ્ડ વિઝિટમાં એવો પણ જોવા મળેલ છે કે ભાઈ ઘઉંની અંદર છે એ સૂટ ફ્લાયના ઇન્ફેસ્ટેશન પણ જોવા મળેલ છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હવે તો વાવેતર થઈ ગયું છે, પણ જ્યારે પણ છે આપણે એનું વાવેતર કરીએ ત્યારે છે ખાસ સૂટ ફ્લાય અને જે ગાભમારાની ઈયળના જે નિયંત્રણ માટે આપણે થાયોમિથોક્ઝામ 30% એફએસ અને અથવા તો છે ઇમિડા જે 48% એફએસ છે સીડ ટ્રીટમેન્ટ, એનો છે પટ આપીને છે ઘઉંનું વાવેતર કરવામાં આવે તો આની સાથે સાથે ઉધઈનું પણ છે નિયંત્રણ થતું હોય છે. બીજું ખાસ હવે વાત કરીએ તો જે સીડ ટ્રીટમેન્ટ વગરના જે ટૂંકમાં બિયારણને પટ આપ્યા વગરના જે ખેડૂતોએ વાવેતર કરેલ છે અને જેમાં આ જીવાતનો પ્રશ્ન છે, તો એને આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ ક્વિનાલફોસ 25 cc છે એ 25 થી 30 ml છે પંપમાં નાખી અને છે એને સ્પ્રે કરવામાં આવે તો આ છે ગાભમારાની ઈયળ અને એના સામે નિયંત્રણ મેળવી શકાય. સાથે સાથે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ જે આવે છે એનો પણ છે છંટકાવ કરી અને છે આનામાં નિયંત્રણ કરી શકાય છે. અને ઉધઈના ઉપર જો પ્રશ્ન હોય તો ઉધઈમાં છે ક્લોરપાયરીફોસ છે એ છે જે પિયત આપીએ એની સાથે જે ટીપે ટીપે છે એ જાય તો છે આપણે ઘઉંમાં છે ઉધઈનું પણ છે નિયંત્રણ કરી શકીએ. અમરેલી જિલ્લામાં આ વર્ષે રવિ પાકનું મોટાભાગના ખેડૂતે વાવેતર કર્યું છે. રવિ પાકના વાવેતરમાં પરંપરાગત ખેતીમાં મુખ્ય પાક ચણા અને ઘઉંનું વાવેતર મોટાભાગના ખેડૂતો કરે છે. ત્યારે આજે અમરેલી જિલ્લાની અંદર પણ મોટાભાગના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે અને પાક લહેરાઈ રહ્યો છે. પરંતુ રવિ પાકની અંદર વાતાવરણમાં ફેરફાર આવતો હોવાને કારણે અનેક વખત ઘઉં, ચણા, જીરું, ધાણા જેવા રવિ પાકમાં રોગ આવતા હોય છે. રોગની સાથે જીવાંત આવતી હોય છે. ત્યારે ગાભમારાની ઈયળ તેમજ અલગ અલગ રોગ અને જીવાત ઘઉંની અંદર પણ આવતા હોય છે. જેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે. સૌ પ્રથમ ઘઉં, જુવાર, ચણા, તેની સાથે જ જીરું, રાઈ, ધાણા તેમજ અન્ય રવિ પાકનું વાવેતર કરતા પહેલા બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. જો બીજને પટ આપવાનું ભૂલથી રહી જાય તો આગામી સમયની અંદર રોગ આવે ત્યારે રોગ નિયંત્રણ જરૂરી માર્ગદર્શન મેળવી કરવું ખૂબ જ જરૂરી છે.